નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે ઉદાહરણ નંબર 12.3 જોવાનું છે. જે આપણે આગળના વિડિયો લેક્ચરમાં થિયરી ભણેલા કે ઇલેક્ટ્રોનની કક્ષાની કુલ ઉર્જાનું સૂત્ર આવેલું, ગતિ ઉર્જાનું સૂત્ર આવેલું, સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવેલું. એ બે જ થિયરી જે હતી એના કોન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે ઉદાહરણ નંબર 12.3 ગણવાનું છે. આ પાઠનું આઈએમપી ઉદાહરણ કહી શકાય તેવું ઉદાહરણ છે, એટલે બરાબર ધ્યાનથી જોજો. ઉદાહરણ નંબર 12.3 શું કીધેલું છે રકમ પહેલાં જોઈએ કે પ્રાયોગિક રીતે એમ જણાયું છે કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. ખ્યાલ આ શબ્દ ખાસ ધ્યાનથી જોજો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે જરૂરી ઉર્જા. આપણે કાલે એક સૂત્ર આવેલું થિયરીના અંતમાં કે પરમાણુના કુલ ઉર્જાનું સૂત્ર, ઇલેક્ટ્રોન માટે પ્રોટોન માટે કુલ ઉર્જાનું સૂત્ર આપણી પાસે આવું હતું, E બરાબર -E² અપોન 8πε0 R. આવું કાલે એક આપણે છેલ્લે સૂત્ર આવેલું કુલ ઉર્જાનું સૂત્ર, અને આપણે કીધેલું કે આ સૂત્ર યાદ રાખવાનું છે. ઓકે, આગળના વિડીયો લેક્ચરમાં આનો ઉપયોગ આપણે કરેલો. અહીંયા આગળ ત્યારે કીધેલું કે ઋણ નિશાનીએ શું દર્શાવે છે, તો તેના વિશે પણ આપણે વાત કરેલી કે ઋણ નિશાનીએ શું દર્શાવે છે, તો કે ઋણ નિશાની એવું દર્શાવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ જે છે ને ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે એવું દર્શાવે છે. તો કહી શકાય કે અહીં ઋણ નિશાની એ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે, કોની સાથે? ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે તેમ દર્શાવે છે, એટલે આ મુદ્દાને ખાસ તમારે તૈયાર કરવાનું છે કે અહીં ઋણ નિશાની શું દર્શાવે છે, તો કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે. આઈડિયા એવો. હવે અહીંયા આગળ તમને શું કીધેલું છે જુઓ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા માટે આટલી ઉર્જાની જરૂર છે. ખાસ ધ્યાનથી જોજો. તમે સમીકરણ નંબર 1માં બધી કિંમત મૂકશો ને તો તમને કેટલી કિંમત મળશે એના વિશે આપણે વાત કરી દઈએ કે સમીકરણ 1માં કિંમતો મૂકતા ચાલો સમીકરણ 1માં આપણે કિંમત મૂકીએ. એની જગ્યાએ આપણે લખવાનું ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, એટલે આપણે કહી શકાય કે E બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻⁹ આખા પદનો વર્ગ. ઓકે, ડિવાઇડેડ બાય 8, પાઈની વેલ્યુ આપણને ખબર છે 3.14 ક્રોસ ε0 આપણે કીધેલો ને ε0 એટલે શૂન્યાવકાશની પરમિએટિવિટી ε0 કે જેની કિંમત આપણી પાસે હતી 8.85 ગુણ્યા 10⁻12 ક્રોસ. ખાસ ધ્યાન આપજો, R એટલે આપણે કહીએ તે પ્રમાણે ત્રિજ્યા. ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, સામાન્ય રીતે જો આપણે હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીએ, કોના માટે વાત કરીએ? હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરીશું ત્યારે હાઇડ્રોજન પરમાણુ માટે આપણને સામાન્ય રીતે ત્રિજ્યા મળશે નિયરલી ઇક્વલ ટુ 5.3. આપણે આ મેળવવાનું છે, પણ અત્યારે આપણે કહી દઈએ કે આટલી નિયરલી ઇક્વલ ટુ છે 5.3 ગુણ્યા 10⁻11. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ બધાની તમે ગણતરી કરશો ને તમને જવાબ કેટલો મળશે? E બરાબર ઉર્જા આપણને જૂલમાં મળશે, સૂત્રમાં માઇનસ આવે છે એટલે માઇનસ લખીએ. કેટલી કિંમત મળશે? 2.2 ગુણ્યા 10⁻18 જૂલ. ઓકે, એટલે આ ઉર્જા આપણને શેમાં મળેલી છે? જૂલમાં. ઓકે, આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોતી છે તો આપણે આને 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરવો પડે, એટલે -2.2 ગુણ્યા
10⁻18 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કરવો પડે તો આપણને ઉર્જા જૂલમાંથી શેમાં મળી જશે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઓકે, તો 2 ભાગાકાર 1.6 તમે કરશો તો તમને જવાબ મળશે 0.136 ગુણ્યા 10⁻18 ઉપર -19 નીચે, એટલે ઉપર જશે 19 તો પ્લસ થશે એટલે 1 વધશે ઇલેક્ટ્રોન વોલ્ટ, આગળ માઇનસ. તો આપણે કહી શકાય કે અહીંયા આગળ આપણે કેવું હોય તો અહીંયા આગળ કહી શકાય કે 13 પોઈન્ટ, અહીંયા આગળ આપણે વાત કરીએ તો 2.2 ભાગાકાર 1.6 કરશો એટલે 0.136 નહીં આવે, 1.36 આવશે. એટલે ખાસ ધ્યાન આપજો. અહીંયા આગળ આપણે કહીએ કે 1.36 ગુણ્યા 10⁻1 એટલે કહી શકાય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ આવે માઇનસ. તો આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ન્યુક્લિયસમાં, ઇલેક્ટ્રોન એટલે ન્યુક્લિયસ જે છે એ ઇલેક્ટ્રોનને જકડી રાખશે આટલી ઉર્જા. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, તો જો આનો મતલબ એવો થાય કે જો આપણે આ ઇલેક્ટ્રોનને બહારથી આટલી જ ઉર્જા પણ ધન ઉર્જા આપી દઈએ તો ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુમાંથી કેવો થઈ જાય તો કે છૂટો પડી જાય. એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે આપણે આના જેટલી જ પરંતુ વિરુદ્ધમાં એટલે પ્લસ ઉર્જા આપવી પડે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે અહીંયા આગળ શું કીધેલું છે? જો તમને રકમમાં શું આપેલું છે? રકમમાં એવું આપેલું છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે આટલી ઉર્જાની જરૂર પડે છે. ઓકે, એટલે અહીંયા આગળ આપણને જે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને ન્યુક્લિયસમાં જકડી રાખવા માટે જેટલી ઉર્જાની જરૂર પડે એટલી જ ઉર્જા પણ વિરુદ્ધમાં એને છૂટા પાડવા માટે જરૂર પડે છે. ઓકે, તો આપણને શું કીધેલું છે? તો કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ મેળવવાનો છે. ઓકે, એટલે આપણો દાખલો હવે શરૂ થાય છે. ખાસ ધ્યાન આપજો. અત્યાર સુધી તો આપણે શું કીધેલું કે અહીંયા આગળ આટલી શા માટે જરૂર પડે તેની સાબિતી આપેલી છે. ઓકે, એટલે યાદ રાખજો, સમીકરણ 1 ઉપરથી આપણે કહી શકાય કે આટલી ઉર્જા ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ સાથે જકડાયેલો છે તેવું દર્શાવે છે માઇનસમાં. તો એ ઉર્જા આપણને કેટલી મળી? આટલી. તો અહીંયા આગળ આપણે મુદ્દો લખી શકાય કે જો બહારથી +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવામાં આવે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન શું થશે? તો કે બંને વચ્ચે શું થશે? તો કે છૂટા પડશે. તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને છૂટા પડી જશે. કેટલી ઉર્જાથી? તો કે +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને કેવા થઈ જશે? તો કે છૂટા પડી જશે. આઈડિયા એવો આ વસ્તુમાં? ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણને રકમમાં પૂછેલું હતું કે ત્રિજ્યા મેળવવાની છે. હાઇડ્રોજન પરમાણુમાં જે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, આપણે કાલે વાત કરેલી, તો એક ઇલેક્ટ્રોનને બહારની કક્ષામાં એટલે કેટલી ત્રિજ્યાવાળી કક્ષામાં ગતિ કરે છે અને ગતિ કરે ત્યારે તેનો વેગ કેટલો છે એ આપણે મેળવવાનું છે. ઓકે, તો આપણે સૂત્ર અહીંયા આગળ આપણે જે આ કીધેલું ને કિંમત યાદ રાખવાની છે. ઓકે, એ કિંમત આપણે મેળવવાની છે હવે. ઓકે, એટલા માટે આપણે કહી શકાય કે દાખલો હવે શરૂઆત થાય કે હવે E બરાબર -E² અપોન આપણું સૂત્ર હતું 8πε0r. આટલી તો હોય પણ આપણે બહારથી આપવી પડે એટલા માટે આપણે કહી શકાય કે પ્લસ. આઈડિયા એવો? તમને અહીંયા આગળ રકમમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપેલી છે, આર મેળવવાના છે. તો આરને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે જવાબ આવે E² અપોન 8πε0 × E. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, હવે તમને જુઓ, જ્યાં E બરાબર કેટલા આપેલા છે આપણે કહી શકાય કે જ્યાં બ્રેકેટમાં કહી દો કે જ્યાં E બરાબર 13.6
ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે જૂલમાં ફેરવવાના એટલે 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણાકાર કરવો પડશે. કારણ કે જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો ભાગાકાર કરવો પડે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન વોલ્ટને શેમાં ફેરવવાના છે? જૂલમાં, એટલે ગુણાકાર કરવો પડશે. ઓકે, એટલે આપણે બધી કિંમત આની અંદર મૂકી દઈએ એટલે આર બરાબર ઈ એટલે વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 આખા પદનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 પાઈની વેલ્યુ 3.14 એપ્સાઇલોન 0 8.85 ગુણ્યા 10⁻12 ઈની વેલ્યુ આપણે આખી 13.6 ગુણ્યા 1.6 13.6 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19. ઓકે, આ બધાની ગણતરી કરો એટલે આપણને ત્રિજ્યા મળશે ઘાતાંકને, એટલે ઘાતને સરખાવીને બધી ગણતરી 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ઓકે, એટલે આ તમારે ખાસ યાદ રાખવાનો છે કે હાઇડ્રોજન પરમાણુમાં, એટલે કહી શકાય આપણે કે હાઇડ્રોજન પરમાણુમાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા સૌથી આઈએમપી કિંમત છે, એટલે ખાસ યાદ રાખવાની છે. ઓકે, અમુક દાખલામાં આપેલું પણ હોય ખરું અને અમુક દાખલામાં ન પણ આપેલું હોય. ઓકે, અત્યારે આપણે મેળવવાની હતી કક્ષીય ત્રિજ્યા કે 5.3 ગુણ્યા 10⁻11 મીટર મળે છે. એટલે ખાસ તમારે આ યાદ રાખવાનું છે, કારણ કે આગળ બધી જગ્યાએ જરૂર પડે છે. ઓકે, આ હતું આપણું કક્ષીય ત્રિજ્યા. ચાલો, હવે આપણને શું કીધેલું છે? ઇલેક્ટ્રોન જ્યારે કક્ષામાં ગતિ કરે ત્યારે આપણને શું મેળવવાનું કીધેલો છે? તેનો વેગ. એટલા માટે આપણે લખી શકાય કે હવે ઇલેક્ટ્રોન કક્ષીય ગતિ કરતો હોવાથી, કઈ ગતિ? કક્ષીય ગતિ કરતો હોવાથી આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ માટે કેન્દ્રગામી બળ, કયું બળ? કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું કયું બળ આપણે કીધેલું? કુલંબીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણી પાસે હતું mv²/r ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળનું સૂત્ર આપણી પાસે હતું કે Q1 એટલે E, Q2 એટલે E, કે E²/r². એક આર અહીંયા આગળથી કેન્સલ થઈ જાય. તો ધ્યાનથી જુઓ શું વધે અહીંયા આગળ? mv² ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધે કે E²/r. ચાલો, વેગ મેળવવાનો છે એટલે v² ને સૂત્રનો કરતા બનાવી દઈએ. એટલે v² ઇઝ ઇક્વલ ટુ કે E²/mr. ઓકે, ચાલો, કેની વેલ્યુ જુઓ ધ્યાનથી, 9 ગુણ્યા 10⁹ ઇન્ટુ E 1.6 ગુણ્યા 10⁻19 છે એનો શું કરવાનો? વર્ગ, ડિવાઇડેડ બાય m ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 અને ત્રિજ્યા આપણને મળેલી છે હમણાં. કેટલી મળેલી? 5.3 ગુણ્યા 10⁻11. ઓકે, આ બધાની ગણતરી કરો અને વર્ગમૂળ સહિત જો આપણે કિંમત લખવી હોય, વર્ગમૂળ કાઢીને, કારણ કે v² છે તો વર્ગમૂળ કાઢીને કિંમત આપણને મળશે ઘાતને એડજસ્ટ કરીને 2.2 ગુણ્યા 10⁶ એકમ આવે મીટર પર સેકન્ડ. ઓકે, એટલે યાદ રાખવાના છે બંને જે જવાબ આવ્યા ને, બંને જવાબ. કારણ કે આગળના દાખલામાં તમને પૂછેલું હશે ત્યારે તમને વેગ અને ત્રિજ્યા નહીં આપેલી હોય, તમારે જાતે યાદ રાખવાની છે. એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ, કયો વેગ? કક્ષીય વેગ. કયા પરમાણુ માટે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એ ઇલેક્ટ્રોનનો કેવો વેગ મળે છે? અહીંયા આગળ કક્ષીય વેગ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ જવાબ પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. અને
આ જવાબને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે, કારણ કે બંને જવાબ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે આગળના દાખલામાં જરૂર પડશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું આપણું ઉદાહરણ નંબર 12.3. આઈએમપી કહી શકાય તેવું ઉદાહરણ છે. આટલી માહિતી તો આપણે ખાલી વધારાની માહિતી આપેલી છે અહીંયા સુધી. ખરેખર આપણો દાખલો અહીંયા આગળથી શરૂઆત થાય છે, એટલે ખાસ ધ્યાનથી જોજો. આઈડિયા આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતું ઉદાહરણ નંબર 12.3. ઓકે, હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 12.4. જુઓ રકમમાં કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ, એટલે હાઇડ્રોજન પરમાણુ આપેલું છે, પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનની તમને કક્ષીય ત્રિજ્યા ખબર છે, એટલે તમારે સોલ્યુશનમાં પહેલાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા લખી નાખવાની, જે આપણને મળેલી હતી તે 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ઓકે, ચાલો, તો ઇલેક્ટ્રોન વડે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ, એટલે આપણે એફ મેળવવાનું છે. ઓકે, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ પ્રમાણે ગણવાનું છે. ખ્યાલ આવ્યો? આપણે આવૃત્તિ મેળવવાની છે. ચાલો, વિદ્યુત ચુંબકીય વાદ આધારિત આપણે વાત કરવી હોય તો અહીંયા આગળ આપણે વેગની પણ જરૂર પડશે. તો આપણે કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનનો વેગ પણ આપણને મળેલો 2.2 આગળના દાખલા પરથી, ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, વી અને આરનો આપણી પાસે સંબંધ હતો, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલા માટે કહી શકાય કે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર ગતિને કારણે આપણી પાસે સૂત્ર હતું વી બરાબર આર ઓમેગા. 11મા ધોરણમાં સૂત્ર આવતું હતું વી બરાબર આર ઓમેગા, જ્યાં વી એટલે રેખીય વેગ અને ઓમેગા એટલે કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ કહી શકાય. ચાલો જોજો, જ્યાં આપણે કહી શકાય વી બરાબર આર, ઓમેગા બરાબર આપણી પાસે સૂત્ર હતું 2πf. આઈડિયા એવો? હવે એફ આપણે મેળવવાનું છે, પ્રારંભિક આવૃત્તિ, જ્યાં એફને કહેવામાં આવે આવૃત્તિ. એફને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે સૂત્ર આવશે વી અપોન 2πr. શું આવશે? વી અપોન 2πr. આઈડિયા એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, હવે આપણી પાસે બધી કિંમત છે. એફ બરાબર વી, વેગ કેટલો હશે તો કે 2.2 ગુણ્યા 10⁶ ના છેદમાં 2, પાય એટલે 3.14, ત્રિજ્યા કેટલી છે આર, આપણને ખબર છે 5.3 ગુણ્યા 10⁻11. ઓકે, આ બધાની ગણતરી કરશો, ઘાત આધારિત ફાઇનલ જવાબ મળશે પોઈન્ટ ખસેડતા 6.6 ગુણ્યા 10⁻15. એકમ આવશે હર્ટ્ઝ અથવા સેકન્ડ -1. તો આ મળી ગઈ આપણને આવૃત્તિ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એકદમ સિમ્પલ દાખલો છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખજો, અહીંયા આગળ આપણને આવૃત્તિ મળેલી છે. એ કઈ આવૃત્તિ મળેલી છે તો કે ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન, કોણ? ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ, એટલે કહી શકાય ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે ભ્રમણની આવૃત્તિ, ખાસ ધ્યાન આપજો, ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે, ન્યુક્લિયસની ફરતે ભ્રમણ કરે છે તે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શું છે? આવૃત્તિ છે. ખાસ યાદ રાખજો, શું છે? ભ્રમણ કરે છે તે ભ્રમણની આવૃત્તિ છે. ઓકે, કઈ આવૃત્તિ છે? ભ્રમણની આવૃત્તિ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો?